જો તમને હું પૂછું કે બ્લડ ગ્રુપ કેટલા પ્રકારના હોય છે, તો સ્વાભાવિક છે કે તમે કહેશો કે AB, O, જેમાં નેગેટિવ અને પોઝિટિવ હોય છે. પરંતુ શું તમે ક્યારેય બોમ્બે બ્લડ ગ્રુપ વિશે સાંભળ્યું છે? જી હા, આ એક ખૂબ જ રેર બ્લડ ગ્રુપ છે. એવું કહેવાય છે કે ભારતમાં દર 10,000 વ્યક્તિએ માત્ર એક જ વ્યક્તિ આ બ્લડ ગ્રુપનું મળી આવે છે. અને જો વૈશ્વિક સ્તરની વાત કરવામાં આવે તો વૈશ્વિક સ્તરે તો સ્થિતિ ખૂબ જ ખરાબ છે. 10 લાખ લોકોમાંથી માત્ર 4 લોકો જ વૈશ્વિક સ્તરે બોમ્બે બ્લડ ગ્રુપના મળી આવે છે. આ દુર્લભ બ્લડ ગ્રુપ સૌપ્રથમ વર્ષ 1952માં તે સમયના બોમ્બે એટલે કે અત્યારના મુંબઈમાંથી મળી આવ્યું હતું અને એટલા માટે જ તેનું નામ બોમ્બે બ્લડ ગ્રુપ પાડવામાં આવ્યું છે. આ બોમ્બે બ્લડ ગ્રુપ એટલે કે BBGને HH અથવા તો OH તરીકે પણ ઓળખવામાં આવે છે. બોમ્બે બ્લડ ગ્રુપમાં એન્ટીજન Hનો અભાવ હોય છે. હવે એન્ટીજન Hનું સર્જન એ એન્ટીજન A અને Bના સર્જનમાં ખૂબ જ મહત્વપૂર્ણ રોલ ભજવે છે અને એટલા માટે જ A, B કે O બ્લડ ગ્રુપવાળી વ્યક્તિને આ બ્લડ ગ્રુપ નથી ચડાવાતું કે પછી BBG બ્લડ ગ્રુપવાળી વ્યક્તિને ના O, A કે B બ્લડ ગ્રુપ ચડાવવામાં આવે છે અને જો આવું થાય તો તેના ગંભીર પરિણામો આવતા હોય છે અને એટલા માટે જ આ રેર બ્લડ ગ્રુપને સંગ્રહ કરવા માટે પણ સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.